નમસ્કાર મિત્રો, આજે આપણે હેલો આલ્કેન અને હેલોએડિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. અગાઉના લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલોએડિન સંયોજનોના આયુપીએસી અને સામાન્ય નામ, તેમની બનાવટ અને ભૌતિક ગુણધર્મો વિશેનો આપણે અભ્યાસ કરી ચૂકીએ છીએ. તો આ લેક્ચરની અંદર હેલો આલ્કેન અને હેલોએડિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા, તો ત્રણ રાસાયણિક પ્રક્રિયા આપણને આ ચેપ્ટરમાં આપેલી છે. પહેલી છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી છે વિલોપન પ્રક્રિયા, જેને આપણે બીટા વિલોપન તરીકે પણ ઓળખી શકીએ છીએ, અને ત્રીજું છે આપણી પાસે ધાતુ સાથેની પ્રક્રિયા. તો ત્રણ પ્રક્રિયા આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. જેમાં પહેલી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, આ પહેલા આપણે સમજવું પડશે. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જે આપણે 11માં જોઈ ચૂક્યા છીએ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, આવા બે પ્રક્રિયક આપણે જોયા હતા. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, કે જેને દર્શાવવા માટે આપણે સિમ્બોલનો ઉપયોગ કરતા હતા. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક માટે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું? તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે એવો પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ ધરાવે છે. હવે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ એટલે શું? કે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હશે. અથવા તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર બે આયનો આપણી પાસે છે, Na+ અને OH-. તો જો OH- છે એ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ ધરાવે છે, એટલે કે એના ઉપર નેગેટિવ ચાર્જ છે, એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એટલા માટે આ જે ભાગ આપણી પાસે છે એને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો આ જે હેલો આલ્કેન છે, આ હેલો આલ્કેનની પ્રક્રિયા કેની સાથે કરવામાં આવે છે? તો કે હેલો આલ્કેનની પ્રક્રિયા આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે કરીએ છીએ. તો એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હેલો આલ્કેનની રિએક્શન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે કરતા, તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક શું કરે છે? તો કે હેલો આલ્કેન ઉપર હુમલો કરે છે. હેલો આલ્કેન ઉપર હુમલો કરે છે ત્યારે શું થાય છે? તો કે હેલો આલ્કેનનો જેમાં કાર્બન અને જે હેલાઇડ સમૂહ છે, આ બંને વચ્ચેનો બંધ તૂટે છે. આ બંને વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે આ આલ્કાઇલ સમૂહ છે એના ઉપર પ્લસ ચાર્જ આવે છે, અને હેલોજન સમૂહ હેલાઇડ સમૂહ છે એના ઉપર કયો ચાર્જ આવે? માઈનસ ચાર્જ આવે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને આલ્કાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો અહીંયાથી આપણી પાસે જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હેલો આલ્કેન ઉપર હુમલો કરશે ત્યારે અહીં આપણી પાસે બે પ્રક્રિયકો છૂટા પડે. જો આની પર નેગેટિવ ચાર્જ છે એટલા માટે આને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પણ કહી શકીએ છીએ. તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છૂટો પડે છે, અને અહીંયા જે છે આપણી પાસે કેવો પ્રક્રિયક છે? તો પ્લસ ચાર્જ હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી, એટલે કે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. હંમેશા બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે એવો પ્રક્રિયક કે જેની પાસે ઇલેક્ટ્રોન કેવા હશે? વધારે હશે. કેની પાસે? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પાસે ઇલેક્ટ્રોન હંમેશા વધારે હોય, એ બીજાને આપશે. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન અનુરાગી એની પાસે ઇલેક્ટ્રોન કેવા હશે? ઓછા હશે.
તો એ કઈ જગ્યાએ રિએક્શન કરે, કઈ જગ્યાએ પ્રક્રિયા કરશે? તો એવા સાથે પ્રક્રિયા કરે કે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય. તો યાદ રાખવાનું, ઇલેક્ટ્રોફાઇલ એ ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરશે. એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી જે હોય એ કેની સાથે પ્રક્રિયા કરશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે. અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો એ કેની સાથે કરે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આપણી પાસે આ એક ઇલેક્ટ્રોન અનુરાગી છે અને આ કેન્દ્ર અનુરાગી છે. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી કેની સાથે પ્રક્રિયા કરશે? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે. તો આપણી નિપજ શું મળશે? તો કે જે આલ્કાઇલ સમૂહ એ કેની સાથે જોડાઈ જશે? ન્યુક્લિયોફાઇલ સાથે જોડાઈ જશે. અને આ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ છૂટો પડશે. તો અહીં આપણે જોઈ શકીએ નિપજ આપણને શું મળશે? આવી રીતે ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જશે. અને છૂટું શું પડશે? અહીંથી આપણી પાસે હેલાઇડ સમૂહ છે એ આપણી પાસે છૂટો પડશે. તો આપણી પાસે આ સિમ્પલ પ્રક્રિયા છે કે જે આપણે કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે હેલો આલ્કેનની પ્રક્રિયા કરી શકે. હવે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 300 ઉપર ઘણા બધા આપણને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આપેલા છે. હવે કેવી રીતે આપેલા છે એ આપણે સમજી લઈએ. ખાલી દાખલા તરીકે તમને આવી રીતે આપેલું છે NaOH. આ પ્રક્રિયક છે. આ પ્રક્રિયકની અંદર કેન્દ્ર અનુરાગી ભાગ કયો છે? તો બાજુમાં આપણને આપેલું હશે OH-. આ કેન્દ્ર અનુરાગી ભાગ છે. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લે પાણી H2O. તો આની અંદર કયો ભાગ છે? તો આની અંદર પણ OH-. આ કેન્દ્ર અનુરાગી ભાગ છે. એ જ રીતે દાખલા તરીકે તમે લઈ શકો NaCN સોડિયમ સાયનાઇડ. તો આની અંદર કેન્દ્ર અનુરાગી ભાગ કયો છે? તો કે Cn-. તો આ બધાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરશે. જ્યાં આપણે સોડિયમ છે અહીં H+ આવશે, Na+. આની જરૂરિયાત આપણે પ્રક્રિયામાં છે નહીં. આપણે માત્ર ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણી પાસે કેન્દ્ર અનુરાગી ભાગ કયો છે. હવે એવા પણ કેટલાક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે કે જે પ્રક્રિયક એક જ હશે પણ એની અંદર બે એવા ભાગ હશે કે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરી શકે. તો એવા કયા છે આપણી પાસે? તો આપણી પાસે એવા બે એક્ઝામ્પલ છે કે જે ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરે છે. તો એવા કયા છે એ આપણે જોઈએ. જેને ખાસ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કે જેની અંદર સબસ્ટન્સ એક જ હશે, પ્રક્રિયક એક જ હશે, પણ એની અંદર આપણી પાસે બે અલગ અલગ એવા કેન્દ્ર હશે જે ઇલેક્ટ્રોન આપી શકે. એવા બે એક જ સાથે પોતાના ઇલેક્ટ્રોન આપશે નહીં. તો આપણે જોઈએ એક્ઝામ્પલ. દાખલા તરીકે આપણને એક્ઝામ્પલ છે બે એક્ઝામ્પલ છે. એમાં પહેલું આપણને આપેલું છે સાયનાઇડ Cl. આની વચ્ચે બંધ કેવી રીતે બનેલા હશે? C ટ્રિપલ બંધ N. તો આવી રીતે હવે જો આમાં આપણી પાસે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે કે નાઇટ્રોજન ઉપર હશે? તો આપણે જોઈ શકીએ કે કાઈ નાઇટ્રોજનની જે સંયોજકતા છે એમાં 3 બંધ આપણી પાસે આવેલા છે અને બે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો આની પોતાની સંયોજકતા પૂરેપૂરી છે તો આના ઉપર માઈનસ કે પ્લસ ચાર્જ હશે. જ્યારે કાર્બનની નથી તો આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે? નેગેટિવ ચાર્જ હશે. એ જ રીતે બીજી રીતે આપણે જોઈએ તો અહીં જોઈ શકીએ છીએ કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ છે પણ નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે. તો આમાં બે અલગ અલગ આપણી પાસે કેન્દ્ર અનુરાગી સ્થાન છે. હવે અહીં જોઈ શકીએ છીએ કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે અને આમાં જોઈ શકીએ છીએ કેના ઉપર છે? નાઇટ્રોજન ઉપર છે. હવે આની રિએક્શન તમે જો હેલો આલ્કેન સાથે કરો, RX સાથે કરો, બંને આપણી પાસે પ્રક્રિયક એક જ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સ્થાન અલગ અલગ છે. તો હવે અહીં જોઈ શકીએ છીએ
કે આપણી પાસે હેલો આલ્કેન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ બંને વચ્ચેના બંધને તોડશે, હેલોજન દૂર થશે. હવે R સાથે આલ્કાઇલ સમૂહ સાથે કોણ જોડાશે? તો જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય એ. તો આ બંનેમાંથી કઈ સ્પીસીસ કે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય? તો કાર્બન. તો આલ્કાઇલ સમૂહ સાથે કોણ જોડાશે? તો કે કાર્બન જોડાશે. તો અહીં આપણી પાસે નિપજ શું બનશે? RCl. જો RCl હોય તો આ નિપજનું નામ જે બને એ આપણી પાસે સાયનાઇડ. અને જો આપણી પાસે આવી રીતનું હોય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશે, R અને X વચ્ચેના બંધને તોડશે, હેલોજન સમૂહને દૂર કરશે અને જે આપણી પાસે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે કેની સાથે જોડાઈ જશે? આલ્કાઇલ સમૂહ R સાથે જોડાઈ જશે. હવે કયો ભાગ જોડાશે? કાર્બન કે નાઇટ્રોજન? તો કેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે? જ્યાં નેગેટિવ ચાર્જ જોઈએ તો નાઇટ્રોજન પાસે. તો નાઇટ્રોજન કેની સાથે જોડાશે? આલ્કાઇલ સમૂહ સાથે. તો નિપજ શું મળશે? RNC. અહીં જોઈ શકો છો એકમાં R સાથે કાર્બન જોડાયો છે આલ્કાઇલ સમૂહ સાથે ને એકમાં કોણ જોડાયું છે? નાઇટ્રોજન. તો અહીંયા જે આપણને નિપજ મળી કઈ મળશે? આઇસોસાયનાઇડ. એક નિપજનું નામ આપણી પાસે સાયનાઇડ છે જ્યારે બીજી નિપજનું નામ શું છે આપણી પાસે? આઇસોસાયનાઇડ છે. તો આ જે પ્રક્રિયક છે આ પ્રક્રિયકને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. એક એક્ઝામ્પલ થયું. હજી બીજું એક એક્ઝામ્પલ છે આપણી પાસે. બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે NO2. તો NO2 ને લખવા માટે હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી પાસે NO2. હવે આની રિએક્શન જો આપણે હેલો આલ્કેન સાથે કરીએ જો આની રિએક્શન તમે હેલો આલ્કેન સાથે કરો તો બે આપણી પાસે શક્યતા છે. કઈ શક્યતા છે? તો કે આપણી પાસે અહીં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશે, R અને X વચ્ચેનો બંધ તૂટશે, હેલાઇડ સમૂહ એ દૂર થશે અને R સાથે કોણ જોડાશે? તો બે શક્યતા. કાં તો આપણી પાસે ઓક્સિજન જોડાઈ શકે અથવા તો R સાથે કોણ જોડાશે? N. જો આપણી પાસે R સાથે ઓક્સિજન જોડાશે તો જે સમૂહ બને એને કેના તરીકે આપણે ઓળખીએ? નાઇટ્રાઇટ સમૂહ તરીકે ઓળખીએ છીએ. કેના તરીકે ઓળખવામાં આવે? નાઇટ્રાઇટ સમૂહ તરીકે ઓળખીએ છીએ. RONO કે જેને નાઇટ્રાઇટ તરીકે ઓળખીએ છીએ. આ જે સમૂહ બન્યો એને કેના? આલ્કાઇલ નાઇટ્રાઇટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે R જો નાઇટ્રોજન સાથે જોડાય તો જે સમૂહ આપણી પાસે બને છે એને નાઇટ્રો સમૂહ તરીકે ઓળખીએ છીએ. હવે આપણી પાસે NO2 કઈ સ્થાને જોડાશે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. જો ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રાઇટ અને નાઇટ્રોજન સાથે જોડાય તો નાઇટ્રો આલ્કેન નિપજ તરીકે મળે છે. તો આપણી પાસે બે પ્રક્રિયક કે જેને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો આવા ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પણ આપણે આગળ આવશે. તે ખાસ યાદ રાખવાનું છે સાયનાઇડ અને નાઇટ્રો કે જેમાંથી આપણને સાયનાઇડ નિપજ મળે અથવા આઇસોસાયનાઇડ નિપજ મળે અથવા તો નાઇટ્રાઇડ અથવા તો નાઇટ્રો નિપજ તરીકે મળે છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોઈ ગયા કે હેલો આલ્કેન જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી હેલો આલ્કેન વચ્ચેનો બંધ તૂટે છે. આલ્કાઇલ સમૂહ કેની સાથે જોડાઈ જાય છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે જોડાઈ જાય છે અને જે હેલાઇડ છે હેલોજન સમૂહ છે એ શું થાય? દૂર થાય. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની અંદર આપણી પાસે પ્રક્રિયક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પ્રક્રિયક તરીકે આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, H2O, HCN, NaCN આવા બધા આપણી પાસે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. પણ એની અંદર કેન્દ્ર અનુરાગી ભાગ કયો છે?
એ આપણને ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એની અંદર OH છે, એ કેન્દ્ર અનુરાગી ભાગ છે. પાણી હોય H2O તો એની અંદર OH, HCl ની અંદર Cl, આ કેન્દ્ર અનુરાગી ભાગ છે કે જે કેની સાથે પ્રક્રિયા કરે છે? હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે છે. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની અંદર ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પણ આવેલા છે, જે આપણે જોઈ ગયા કે સાયનાઇડ અને નાઇટ્રો. સાયનાઇડમાં આપણી પાસે જોયું કે C ટ્રિપલ બોન્ડ N કે જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો આ કેન્દ્ર અનુરાગી ભાગ કયો થશે આપણી પાસે? કાર્બન. તો આલ્કાઇલ સમૂહ R કેની સાથે જોડાશે? કાર્બન સાથે જોડાશે. અને જો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો જે આલ્કાઇલ સમૂહ છે R એ કેની સાથે જોડાશે? નાઇટ્રોજન સાથે જોડાશે. એ જ રીતે NO2 જેની અંદર ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે તો આલ્કાઇલ સમૂહ R એ કેની સાથે ડાયરેક્ટ અટેચ થશે, જોડાશે? ઓક્સિજન સાથે. અને બીજો આપણી પાસે છે આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે પણ જોડાઈ શકે. જો ઓક્સિજન સાથે જોડાય તો શું બનાવશે? કઈ નિપજ બનાવશે? નાઇટ્રાઇટ નિપજ બનાવશે. અને જો નાઇટ્રોજન સાથે જોડાય તો કઈ નિપજ બનાવશે? નાઇટ્રો નિપજ બનાવશે. હવે આપણે જે જોવાનું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે બે જોવાની છે. કઈ છે? SN1 અને SN2 પ્રક્રિયા કે જે આપણે અગાઉના લેક્ચરમાં હવે જોશું.